હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું સુરતનું ફેમસ એવું દાણા મુઠિયાનું શાક. આ શાક ખૂબ જ ફેમસ છે ને આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે અને આ શાકને રોટલી કે પૂરી સાથે સર્વ કરાય છે. તો ચાલો આપણે જોઈ લઈએ તેના માટે શું શું જોઈશે. તો અત્યારે મેં તુવેરના દાણા લીધેલા છે. તો મોટી તુવેર આવે તેના દાણા લીધા છે. સાથે અડધો કપ ધોઈને સાફ કરેલા ધાણા અને મેથી લીધેલા છે. રૂટીન બધા મસાલા. મુઠિયા માટે કરકરો ઘઉંનો લોટ લીધેલો છે 1 વાટકી. તમે જે વાટકી ઘઉંનો કરકરો લોટ લો એ જ વાટકી ચણાનો લોટ લેવાનો છે. અને 2 ટામેટાની ગ્રેવી અને આદુ લસણ મરચાંની પેસ્ટ. તો હવે ચાલો આપણે પહેલાં મુઠિયા બનાવી લઈએ. તો તેના માટે ચણાનો લોટ અને ઘઉંનો કરકરો લોટ આપણે લઈ લઈશું. સાથે ધોઈને સાફ કરેલી 1 કપ મેથી અને અડધો કપ ધાણા એડ કરીશું. જો તમને ધાણા હજુ વધારે ભાવે તો તમારે એડ કરવા. તલ એડ કરીશું 2 ચમચી અને હાથથી મસળેલો અજમો 1 ચમચી લઈશું. તેમાં મસાલામાં હળદર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરીશું. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. થોડીક ખાંડ એડ કરીશું. જો ખાટા મીઠા મુઠિયા હશે તો ખૂબ સરસ એવા લાગશે. 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને અડધી ચમચી ગરમ મસાલો. હવે તેમાં 2 ચમચી તેલ એડ કરવાનું છે. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરવાની છે. તો તેમાં આપણે પહેલાં લીંબુ એડ કરી દઈએ અને બધું સરસ હાથથી આપણે મુઠ્ઠી વાળીને સરસ એવું મસળવાનું છે. અને મસળીને પહેલાં લોટ સરસ આપણે બાઇન્ડિંગ લાવી દેવાનું છે, જેથી તેમાં મેથી અને ધાણામાંથી પાણી છૂટે અને આપણો લોટ મુઠિયાનો સરસ એવો બંધાય. પછી જરૂર પડે તો જ આપણે પાણી એડ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે થોડું કોરું છે અને બાઇન્ડિંગ પણ સરસ આવી છે. તો લગભગ આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરવું પડશે. તો હવે તેમાં આપણે પાણી એડ કરી અને લોટ બાંધશું. તે પહેલાં આપણે 1 ચપટી સોડા એડ કરી દઈશું. તમારી પાસે જે અવેલેબલ હોય સોડા તે એડ કરવાના અને સોડાની ઉપર પાણી એડ કરીશું, જેથી સોડા થોડા એક્ટિવ થઈ જાય. હવે આવી રીતે હાથથી મસળી અને પાણી એડ કરતા જઈશું અને આખો લોટ બાંધી લઈશું. પાણી વધારે એડ નથી કરી દેવાનું. આપણે લોટ કઠણ રાખવાનો છે, એકદમ ઢીલો નથી કરી દેવાનો. તો હવે લોટ સરસ એવો બંધાઈ ગયો છે. તમે જોઈ શકો છો કેવો લોટ રાખવો. તો હવે તેના આપણે મુઠિયા વાળી લેવાના. પહેલાં થોડું તેલ લગાવી લઈએ અને કેળવી લઈશું, જેથી જ્યારે આપણે મુઠિયા વાળીએ ત્યારે હાથમાં ચોંટે નહીં. પણ જ્યારે તમે મુઠિયા વાળો ત્યારે પણ તમારે હાથમાં થોડું તેલ લગાવી લેવાનું. તો મેં તેલ લગાવી લીધું છે અને હવે નાના નાના ગોળા વાળીશું. તમને જેવી રીતે મુઠિયા ગમે એવી રીતે તમારે કરવાના. અત્યારે મેં આવા નાના નાના ગોળા વાળી લીધા છે. તો તમારે જો લંબગોળ બનાવવા હોય મુઠિયા તો પણ તમે બનાવી શકો છો. આ મુઠિયાને તમે વધારે બનાવી અને ફ્રીજમાં 1 અઠવાડિયા માટે સ્ટોર કરી શકો છો અને કોઈ એવું શાક બનાવો ત્યારે તેને તેમાં એડ કરવાના. તો હવે આપણે મુઠિયા બધા જ બનીને તૈયાર થઈ ગયા છે. તો ચાલો હવે તેને તળી લઈએ. અત્યારે મેં મુઠિયા થોડા વધારે બનાવ્યા છે. તો સાઈડમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું. તો હવે તેમાં થોડોક નાનું એવું પોષણ નાખીને જોઈ લઈએ કે આપણું તેલ સરસ આવી ગયું છે. તો હવે આપણે બધા જ 1-1 કરીને મુઠિયા એડ કરીશું. બને એટલા એક સાથે બધા નહીં નાખી દેવા. ધીમે ધીમે તમારે થોડાક નાખી અને તળી લેવાના. તો અત્યારે મેં 10 થી 12 જેવા મુઠિયા નાખ્યા છે અને તેને ધીમા તાપે તળવાના છે. તો તમે જોઈ શકો છો કે બધા જ મુઠિયા ઉપર આવી ગયા છે. અને આ મુઠિયાને આપણે ધીમા તાપે જ તળવાના છે. જો ફૂલ તાપે તમે તળશો તો મુઠિયા અંદર કાચા રહી જશે. તો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે મુઠિયાને સરસ એવા તળી લેવાના છે. આ મુઠિયા તમે એકલા ખાવા હોય તો પણ ખૂબ જ સરસ લાગે છે. હવે તમે જોઈ શકો છો કે મુઠિયામાં જરા જરા ક્રેક આવી ગઈ છે. તો મુઠિયા આવા ક્રેક આવે તેવા આપણે બનાવવાના છે, જેથી જ્યારે આપણે શાક બનાવીએ તો તેનો રસો મુઠિયાની અંદર જાય તો મુઠિયાનો ટેસ્ટ ખૂબ વધારે વધી જાય. તો ગોલ્ડન બ્રાઉન થાય પછી આપણે મુઠિયાને નીકાળી લઈશું. તો હવે મુઠિયા સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો એવી જ રીતે આપણે
બીજા મુઠિયા પણ તળી લઈશું અને બધા જ મુઠિયાને તળીને તૈયાર કરી લઈશું. તો આપણી પાસે મુઠિયા પણ તૈયાર થઈ ગયા છે, દાણાની બધી જ સામગ્રી પણ તૈયાર છે. તો હવે આપણે શાક બનાવવાની તૈયારી કરીશું. તો તેના માટે આપણે જે મુઠિયા તળ્યા છે તે જ આપણે તેલ લેવાનું છે. તો અત્યારે 3 થી 4 મોટી ચમચી જેટલું મેં તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં રાઈ એડ કરીશું અને રાઈ સરસ એવી ફૂટી જાય પછી તેમાં જીરું અને 2 સૂકા લાલ મરચાં એડ કરીશું. હવે તે પછી તેમાં આદુ લસણ મરચાંની 2 મોટી ચમચી ભરીને એડ કરીશું અને તેને સાંતળી લઈશું. થોડી લાલ થાય ત્યાં સુધી આપણે આદુ લસણ મરચાંની પેસ્ટને સાંતળવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જોવો છો તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. હવે તમે જોઈ શકો છો કે આદુ લસણ મરચાંની પેસ્ટ સરસ એવી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો તેમાં મેં અડધો કપ જેટલું લીલું લસણ એડ કર્યું છે. જો તમારી પાસે લીલું લસણ અત્યારે સિઝનમાં ખૂબ સરસ મળે છે તો તમારે અડધા કપ જેટલું લીલું લસણ એડ કરવાનું. લીલું લસણ પણ ચડી ગયું છે. તો હવે તેમાં આપણે ટામેટાની ગ્રેવી એડ કરીશું. આમાં ટામેટાની ગ્રેવી એડ કરવાથી શાક ખૂબ સરસ એવું લાગે છે. તો થોડું ખટ્ટું મીઠું શાક હશે તો ટેસ્ટમાં ખૂબ જ મજા આવશે. તો હવે ટામેટાને પણ આપણે થોડીવાર સાંતળી લઈશું અને જ્યારે તેલ છૂટું પડે પછી તેમાં આપણે બધા મસાલા એડ કરવાના છે. તો થોડીવાર આપણે ટામેટાની ગ્રેવીને સાંતળવાની છે. હવે તમે જોઈ શકો છો કે તેલ સરસ એવું છૂટું પડી ગયું છે. તો ચાલો હવે તેમાં મસાલા એડ કરીએ. તો તેના માટે અડધી ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. હવે સરસ એવું બધું મિક્સ કરી લઈશું અને મસાલાને પણ 2 મિનિટ જેવા સાંતળી લઈશું. ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે. અને હવે તેમાં આપણે દાણા જે ફોલીને તૈયાર રાખ્યા છે તે દાણાને પણ હવે એડ કરી લઈશું. તો દાણા અત્યારે મેં 400 ગ્રામ જેટલા દાણા લીધેલા છે. જો તમારે વધારે તમને દાણા ગમતા હોય તો પણ તમે લઈ શકો છો. અત્યારે મેં 400 ગ્રામ દાણા એડ કર્યા છે અને દાણાને પણ આપણે 2 મિનિટ મસાલામાં સાંતળીશું. તો સરસ એવું મસાલામાં આપણા દાણા સંતળાઈ ગયા છે. હવે તેમાં આપણે ગરમ પાણી એડ કરવાનું છે. ઠંડુ પાણી એડ ન કરવું જેથી તમારા શાકનો ટેસ્ટ એવો ને એવો રહે. તેના માટે આપણે ગરમ પાણી એડ કરવાનું. તો સ્વાદ અનુસાર મેં મીઠું એડ કર્યું છે અને તેને પણ સાંતળી લઈશું. તો જ્યારે પણ તમે કોઈ શાક બનાવો ત્યારે ગરમ પાણી એડ કરશો તો તમારું શાક ખૂબ સરસ એવું બનશે. તો અત્યારે મેં 1.5 કપ જેટલું ગરમ પાણી એડ કર્યું છે. તમારે વધારે રસો જોતો હોય તો 2 કપ એડ કરી શકો છો. હવે સરસ એવું બધું મિક્સ કરી લઈશું અને શાકમાં થોડું ઉભરો આવે ત્યાં સુધી થવા દઈશું. એ પહેલાં મેં અહીં 1.5 ચમચી જેટલો ગોળનો પાવડર એડ કર્યો છે અને 1 થી 1.5 ચમચી જેટલું ટોપરાનું છીણ એડ કર્યું છે જેથી આપણો રસો ખૂબ સરસ એવો થાય. તો આ બંનેથી ટેસ્ટ ખૂબ સરસ આવશે. ગોળનો પાવડર તમારી પાસે ન હોય તો તમે ગોળની 2 કાંકરી પણ મીડિયમ સાઇઝની નાખી શકો છો. હવે આપણા શાકમાં થોડા બબલ આવવા લાગ્યા છે. તો હવે તેમાં આપણે આપણા જે મુઠિયા બનાવીને રાખ્યા છે તે એડ કરી દઈશું. તમારે જો બધા જ એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો. અત્યારે મેં 10-12 જેટલા મુઠિયા એડ કર્યા છે. તો તમે આવી રીતે બધા જ મુઠિયા એડ કરી અને શાકને સરસ એવું આપણે હલાવી લેવાનું છે. હલાવી અને કુકર બંધ કરી અને એકદમ ધીમા તાપે 2 સીટી વાગવા દેવાની છે. તો હવે આપણે કુકરને બંધ કરી લઈશું અને ધીમા તાપે તેની 2 વિસલ થવા દઈશું. તો હવે આપણે ગેસની 2 વિસલ થવા આવી ગઈ છે. તો 2 વિસલ આપણે વગાડી લઈશું. હવે આપણે ગેસને બંધ કરી લેવાનો છે અને કુકરને એકદમ ઠંડુ થવા દેવાનું છે. આપણું કુકર ઠંડુ સરસ એવું થઈ ગયું છે. તો તેને ખોલીને તમે જોઈ શકો છો કે ખૂબ સરસ એવું આપણું દાણા મુઠિયાનું શાક બનીને ઝટપટ એવું કોઈ ઝંઝટ વગર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આ દાણા મુઠિયાના શાકને તેના પર ધાણા એડ કરીશું. ધાણા છાંટી
અને હવે આ શાકને આપણે સર્વ કરીશું. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જ્યારે પણ બનાવો ત્યારે આ મારી રીતથી એકવાર જરૂરથી બનાવજો અને તમને કેવું લાગે છે તે પણ મને જરૂરથી કહેજો. તો દાણા મુઠિયાનું શાક આપણે રોટલી, ભાખરી કે પૂરી સાથે સર્વ કરીશું. આ શાક ઊંધિયા જેવું જ લાગે છે અને ટેસ્ટ તો ખૂબ જ સરસ એવો લાગે છે. તો ફ્રેન્ડ્સ, મારી રેસીપી તમને કેવી લાગે છે જરૂરથી કહેજો. તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવો, જેથી તમને નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય. એન્જોય.